ચાબરો આર્યો ગાડી જોઈ ડિફેન્ડર જોઈ તમે? હું નહીં જોઈ. કેવી આવે ભાઈ ગાડી ડિફેન્ડર? કેવી આવે? જોઈ જા કોઈ નહીં. તમે બોલશો નહીં કે હાલ તમને ખબર છે ગાડી કેવી છે? એને ખબર નહીં કે કેવી ગાડી છે. તમે સંભાળા લે. બેહું નહીં, સીધું ખાવા ઉપર. હા બનેવી મને એકલા મેલીને બેસી ગયા છો જમવા? અડકાયા જશો? માં લેગો તો જો શેરવાની નું મને ખબર હતા બાપાને પૂછતા બાપા શીખા લાયક નહીં લાયા બાપા તો જો હે? લેગો તો જો શેરવાની નું લાયા તા યાદ જ રહેતું નહીં કોઈ બેટું લાયો તો કરશું હજુ હજુ વિચારવા બે યા તાર બનેવીને ખબર હશે બધી જવાબદારી આલી છે પૂછી વાત જોજો બનેવી બનેવી તો કેટલી વાર રાખે? ગાડીઓની વાર રાખે, મંડપની વાર રાખે, ડીજેની વાર રાખે. લાય તો નથી આપી. તારનું મને એવું ખબર હોય એ પડી છે ઘરમાં, જો અમને નહીં ખબર. માતા તારા ઠેકોણા ના મેલાય પણ પોતાની વસ્તુ તો સંભાળીને મૂકવી પડે યા. કેટલું ધ્યાન રાખવાનું અમાર જો ઓયડા બોયડા પડ્યો છે ચોક યા કટકો રાખે હું જ ડાણી તમારું ઠેકાણું નહીં લ્યો નાસ્તો કરો. ચાલુ કર્યા છે પણ હું તો જમાઈ હું એનો ફુવા. કે હું આઈનો ફૂવો છું જમાઈ છો તે નાસ્તો કરો લ્યો. ઓહ તારે એક તો મનારી હોય અંતૈલી છે તો જા ગતુજી ઓહ તારે પાડાઓ લે હા ઉંદેરો કોઈ બેસી ગયા છે બીજું કોઈ નહીં તો જા અમે તો બેઠા છો હા અમાર લભરાયો હાલ હમણાં તાન હો સોલ્લો લખે ફુવાનો લાય સોપરો બોપરો લાય તો જા ગટુજી તો જા હા કોશી ગટુજી લે ઉસામ તો રહું જ પડે કા બે તો વેવાય વાટ જોઈ રહ્યા છે કે કેટલી વાર નો વાય જો ખાવા પડે છો અલ્યા આ કૂતરો એ મારા પેડો લગન ના ડારે હા ખાતો નહીં ઓ શંકર રાડમ રાડ કરી આ શું કરી છે જોજો મારા દોસ્તો ને કેમ હાલ હું તો કંટાળી ફરું છું પણ હાલ બધા કેવડી નાખ્યો. ભલે આ મોડે તમારું વહેલું આવવું પડે એ જગ્યાએ મોડા આવો છો બેન ભાઈ વાટ જોઈ રહ્યા છે કે સોણ નેકડી કે ના નેકડી અને ઓય ખાવા પડ્યા છો તમે ના ના હાલ છોકરો તૈયાર થઈ ગયો જોજો છે એ કિસ્સો જોજો. ઘરમાં દૂધ બોલાવજે કટકોરા કાઢો. કટકોરા ખાવા પછી મારો અબુ નહીં જોઈ લેવાનો. નાસ્તો કરો નહીં નાસ્તો કરવો. યા ઓવા એ આ તૈયાર જ થાય છે નહીં જોઈ મસ્ત તૈયાર થઈ જાય તો મુઢું દોરાયું તે મુઢું દોરી જાય અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું આયોજન. એક નંબર આવી ગયા કર્યું છે પૂછવાનું રાખો તો હોવા પૂછ્યા વગર મને કશું કર્યું છે તો અવસર નહીં તમારું આ મોડા એમ જોઈ પૂછું આવ ઓય બે
કરી કોઈ ના તૈયાર થતી હતી તૈયાર થતી હતી હા મને તો બેચેની લાગે બેચેની લાગે દવાખાને જઈ આવો પણ હા હા દવાખાને નહીં લી તો કામ નહીં આવ્યું મને તો તારા વગર ગમતું નહીં ગોડી મને નહીં ફાવતું તમારા વગર અમે ચો બહુ વાર હે પણ ચાઈ જો પહેરવા તાર જલ્દી આઈ જે અમે ચો ઘડી વાર છે આઈ જાઓ ફટાફટ અને હું કહેતી હતી જો મારી એક શરત પેલી આપણે ડિફેન્ડર ગાડી નહીં આવતી મોટી સંદ્રુપારી ચી ગાડી પેલી ડિફેન્ડર નહીં આવતી સંદ્રુપારી મોટી ગાડી સિલિન્ડર સિલિન્ડર ના તો કઈ આપણે પેલી મોટી સંદ્રુપારી નહીં આવતી ડિફેન્ડર ગાડી હાર કશું વાંધો નહીં તું કઈ નીરી ગાડી લઈને તને લેવા આય હારું તું તો ચાંદ કરતા મને એવી લાગી છે ને હું કહું કે તારી તો વાત જ ના થાય ગોડી એ હા અને જલ્દી આવો પા જલ્દી જવાનું છું હા હાર હે ને આમાં આવું જ છું હું ફોન મેલું હો પછી કેટલી વાર ઘટુજે આ મુહૂર્ત તે જરે કે નહીં યા બને બી હું એ વિચારમાં પડી ગયો છું ખરા ટાઈમ હું શિકર સો જતો રહેશે ને એ જ નહીં ખબર ઓલો પેન હો ભાઈ ફોન આયા કાને સાપરી કાન હું બધી એ વાત હાસી બની પણ એક ઉપર આરે નક્કી ઉપર હશે લે આડો તમે હજી માંગા છે તાન આ ઓય મર્યો લ્યા કર ફોન માં શિકર હું કરે છે અને પછી ખટકો રખાવજો કટુજી ભાઈ મારા જેવું કોઈ ભૂંડું નહીં આ હા આજુ તૈયાર નહીં તો લેગો લઈ લઈને ફરી છે ખબર નહીં પડતી રાખો ને તલામાં ઊંચો કરીને પીઠી જવાની છે બાપા હું પહેરવા જઈએ પણ એક શરત હે હા અલ્યા વળી પાછી હું સરસ ડિફેન્ડર ગાડી લઈને લેવા જવાનું માં ભાઈ આ વળી ભવંદર ને બવંદર શું કહેવાય ગાડી આવો બાપા મારું બેટું ભવંદર મૂર્ખા એ તો ભવંદર તો તોફાન કહેવાય વાયરો આવે તો આ લુગડો ને બુગડો બગડી તાન કોઈ જન્મ જ્યાં હોય એ બધાનો લુગડો છે તો જન્મ ને બાપા એ પવંડર નહીં એ પવંડર નહીં તો ગાડી આવો ડિફેન્ડર સંદ્રુપવાળી ગાડી એટલે એને શું કરવાનું શું કરવાનું એમાં બેહી પહેરવા જવાનું હે હું સહની માથાકૂટ ચાલુ છે કે પૂછો તમારા લાડલાન માં હું પહેરવા જઈએ ખરો પણ ડિફેન્ડર ગાડી જોશે હું જોશે ડિફેન્ડર ગાડી સંદ્રુપવાળી હનું ડફણિયું ના જોયો તા પૂછ્યા તા બાપા હું લઈને આયા તા મને પહેરવા એ ખટારો ગાડી લઈને આયા તા કોઈ ભલીવાર તો ખડાક ખડાક અમે તો પાછા આવતા આવતા તો ફાચી જતો નતો ધૂળ થઈ ગયો તો અત્યારે બાપા ખટારા ગાડીમાં જ્યારે મને ડફણિયું જોવા ના જોયું હોય તો વાહ ભાઈ વાત જોકલ્યા એમની તો તારીફો કરી છે તમારા બાપાએ હું આલી તું પેલી સાયકલ આલી હતી 2 પૈડો વાળી તો મહિનો ચાલીને ચેન તૂટી જઈ એ સાયકલ એ જમાનાની અત્યારે મર્સિડીઝ કહેવાય મર્સિડીઝ ના ના વાત કરો છો તે ઓના ડફણિયું જોવાનું બાપાની સાયકલ જોવાનું હું સહીન કે બાપા જો તમે હેડી જ્યાં હોય કે ખટાવ લઈ જાઓ કે ગાડી લઈને જાઓ કુંડ લારી લઈને જાઓ પણ મારા ને હું હેડીને નહીં જાઉં કે તે તઈ ખભા પર લઈ જાઉં તોય હું નહીં જાઉં પણ મારા ડફરના ગાડી જોશે જો એ બધું મેલ દે તું તાને કશું નહીં એવું બધું લાવવું બાપ જેવો છો બાપ જેવો તમે 51,000 રૂપિયા આલો હું હાલ ગાડી જઈને લઈ આવું અલ્યા મૂર્ખા નવી ગાડી ના એટલા બધા પૈસા હું લે ખર્ચવા છે નવી ગાડી નહીં 51,000 રૂપિયા ખાલી ભાડું થાય આનું ભાડું થાય એ ડિફેન્ડર નું એવા ડફણિયા જોયો નહીં હોય ના ના 51,000 તો હારા ગાડીને ના કરાવો બેન કેટલું આવા લગનમાં આમ જમણ વાળો 2 આઈટમ વધારે રહેશે તો આમ ખાવા વાળો કેવું કી 51,000 માં પતાયા છે ગાડી લઈને જાવી છે ની તો પડી રહેવાની છે કામ આખો દાર થોડી ગાડીમાં ફરવું છે ચાલ વાત કરો છો નહીં જોતું ડફણિયા એવું બધું નહીં માં એટલા ડિફેન્ડર ગાડી જ જોશે મારા બાપાનું હું પહેરવા નહીં જવાનું અરે પણ હારા છોકરો છે ને કોના હું પૈસા વેરી નાખું જો મારા બાજુ હોય ને તો બેરી નાખો તમ વાત સાચી છે. ભૂત ઉતરી જાય નહીં લાવવાનું કશું બનતા તાણી તો બાપા હું ત્યાં પહેરવા નહીં જવાનું તું હતા ઓઢો ને બહુ આખી જિંદગી વરેલી ઓટો ઓય 2 લાખ લઈ આબરૂ કઢાશે આબરૂ આર્યો ગાડી જોઈ ડિફેન્ડર જોઈ તમે હું નહીં જોઈ આવજો જિલ્લામાં ના બાજાઓ હા બોલો યા અમારા આખો આવો કે થોડો
ગાડી જોઈ કોઈ દા ડિફેન્ડર ભવંડર ભવંડર શું જોયું છે કે તો મારા બાપાએ સાયકલ આલી હતી મહિનામાં તો થોડી આવે નાખી ગાડી ડિફેન્ડર છે આવે જોઈ છે જોઈ નહીં હા જોઈ નહીં નહીં જોઈ ચિંતા કરશો નહીં તે એવું કરશું ખાલી 2000 રૂપિયા લાવો એ તો હું ગાડીનો વેચ કરી નાખું હાલ જ એકાવન, હાલ તો પંચાવન કેટલા કીધા હતા 51,000 કહેતો ને વળી પાછું 2,000 રૂપિયા આવી ગયું ઉતરીએ જે તારે શાકભાજીનો વેપાર હોય ને એ રીતના ભાવ તોડી તમે બોલશો નહીં કે હાલ તમને ખબર છે ગાડી ચેવી છે એ નહીં ખબર નહીં કે ચેવી ગાડી છે એ તો હું લઈને આવું છું 2000 માં તમે જુઓ ખાલી ગાડી ટોપ ગાડી લઈને આવું બનેવી આજ મગજ દોડાયું છે તમે મગર તો પહેલાથી દોરાયું એટલે તો આ લપમાં પડે છે ને આને હગું બતાવ્યું છે જા તું તૈયાર થજે ફટાફટ બધું લાવ ડિફેન્ડર ગાડી કરી ચંદ્રુ ગાડી અલે એ ભવંડર બધું લાવું છું તું જા સનરૂફ વાળું એટલે એ તો થઈ જાય તું તરસા અત્યારે બે હવે નાટક છો અમનો તો બનેવી જો બધા રાખો જોબ તમારે આયોજન કરવું હોય ને એમ કરજો અને 2,000 જ આલજો પેલા એ બધું તો ઠીક એ વઈ હું હાલવાના એક વખત કરો કે વાપરી બનેવી બોલો આ બધું તો ઠીક છે પણ ભાઈ હું હાલશે અમન હમું ગટ્ટુજી તમને એદારે કીધું તું બરાબર Yeah. કે વેવાઈના પાસે લોટ રૂપિયો છે બરાબર અને એક ના એક સોડી છે Yeah. લોટ આલવાનું છે વાત થઈ જઈ છે જે માગશું એ અરે ખાલી અજુઈ રહી જતું હોય ને કોઈ માગવું હોય તો માગી લે તો ના આલે તો વાત પૂરી હા ને હું તો ખખરાવું વેવાઈ નહીં એમ કીધું કે જે માગો ને હાલશે હું માગશું માંગી લો કે તમને જે પૂછતું હોય પેલી શી ગાડી કીધી હમણાં મારો ભાઈબંધ લાવ્યો છે હે ઇન્ડિવર ગાડી એ ચીડી આવે ગાડી એ તો 40-50 લાખની ગાડી આવે તાર ફોફડી બનેવી બોલો ઇન્ડિવર ગાડી હા ઇન્ડિવર ગાડી મંગાવી છે અરે ચિંતા કરજો ને હાઈવે ના બાજુમાં 7 વીઘા જમીન છે અને કીધું કે સોળી પાસે લોટ રૂપિયો ખર્ચો કરે રૂપિયા ઉડાડવાના છે હા એટલે કશો વાંધો નહીં હું તો વેવાઈને કહી દઉં તમે ચિંતા ના કરજો હજુ કોઈ માગવું છે બોલો ના આટલી ફરમાઈશ છે ઇન્ડિવર હા. ગાડી કહી દો ખાલી તમે હા. નીચે તૈયારીઓ કરું જઈને હા, હા તો પતાવો તમે હા. વેવાઈ એવું કહેતા હતા ખબર છે Yeah. કે ખાલી ઝોન આવે ને ઝોન એટલે જમાઈના ઉપર 500 ની આમ છૂટી નાખવી છે પેલું ગાંધીનગર બાજુ નહીં આમ બોડા પસારી પછી પેલી નોટેઓ ઉલાડતા આમ એ નહીં. એમ ઉલાડવા શીખી તે બે મજૂર લઈ લો વેનવા ખરા માણસ છો કી વાત કરો છો તી. ગટુ સપરું હા વેવાઈ બોલો શું કરો હા શું કર્યો કે આ બધી તૈયારીઓ ચાલુ જ છે ધમ ધમાઈ હા બરાબર થોડી વાર માં કરીએ છીએ ખટકો રાખજો ખટકો પા ખટકો છે ઓયથી અમે નેકવાનું જ કરીએ છીએ હો હા અને ખબરો હા બોલો અમારે હારા એમ કીધું છે કે ઇવન અંડરવેર જુઓ છે હા ઓવા દેશમાં મિલજો પાછા લ્યા, તમે શું બોલો છો એનું ભોન છે તમને અરે જે કીધું એ મિલજો ને તમ તાર આ નવું વિચિત્ર તમે આવું બધું જોઈને લાવો છો પણ ઈવાની માંગ છે એવી એટલે ભાઈ એ કરજો તમ તાર હો તમે ખરું કરીશું એ તમે તાર આયોજન કરી દઈનું હો વાંધો નહીં પણ હવે તમારી માંગ છે તો મારે તો પૂરી જ કરવી છે ને હું વાંધો એ નહીં જ કશું વાંધો નહીં એ હા હો, ખટકો રાખીને આવો રૂપિયા ઉલાડજો પાછા અમે આવીએ એટલે હો તો જોયા જેવું જ નહીં. હા હા હેડો યા લેણો કહી દીધું હો ને સલામ મોની ગયા પોપટલાલ બોલે ના મોને વાત અલગ છે હોય તો એક ફોન જાય એમાં ના મોને તો કહી દઉં કે ભાઈ જોન નહીં આવે હમણાં હાલ એવી ઓમ તમે ગમે એમ ફેંકતા હોય પણ ઓમ પાછા વ્યવહારના પાકા ફેંકું નહીં આ શું કહું છું હાલ જેડો તૈયારી કરો ચંબુઆ બે રહ્યા જોનમાં નહીં આવવાનું બધા તૈયાર થઈને હેડ્યા ચોય મારતો પણ નહીં જોવાનું મોનો છો ચમ ના નહીં આવું બને લેડો કા જોનું ચોય મારતો પણ નહીં જોનમાં મનમાં છો મારા લગનમાં તમે ઉલે રહ્યો તો પેલા હોમલા વેવાઈ જોડે તમે ઇન્ડિવર માગી અને મને હું આપ્યું રિક્ષા રિક્ષા આપી તે હું છે એમાં હું આવવાનો નહીં એક વખત લઈ આવ્યો. એ તો પણ લગન પછી માં બાબાને વાત કરે એરો તમે લેર છે ગાડી શું થયું શું થયું તમે માતો શીખ્યું નહીં બોલો શું થયું કશું થયું નહીં તમારી ટાણી ચડાઈ તમે તમે હા ને એ પેલા હોમલે વેવા જોડી તમે ઇન્ડિવર માગી અને મને હું લઈ આવ્યું તમે તમે રિક્ષા આપી હતી રિક્ષા પીતી તે
હું તો તમને કહી દઉં ગમે તે આવશે સરપંચ આવશે કે ગમે તે આવશે પીએમ આવશે કે સીએમ આવશે હું આવવાનો નહીં પણ એ તમારા જમાનામાં એવું આ લીધું પણ જમાઈ હવે રીત ના રાખો હે હો સા હાડો કટકો રાખો એ જોડો તૈયારી કરો ફટાફટ હેડો અને મોડું ના કરશે ભાઈ પોકવાનો ટાઈમે હો ના શા વગર 11 વાગ્યા યા તાન હું મુરત દેવ છો સા અલ્યા 11 વાગ્યા નહીં ના સ મંડ્યા છો તો બેન હોમ જવાનું કે નહીં પછી જોન લઈને બેટું માથા આસી જ ને હગા ડીજે આવી ગયું આ ગાડીઓ આવી જઈને મુહૂર્ત શિખર શોકન લ્યો જોન કેરમાં લઈ આવો છો હેડો યા તાન હું તમે હોય મેકઅપ લગાવી દે આવી જશો હોય કંદર હોય મુરત કેવો જો આવ્યો નહીં જો ડામો મારો હમું ના જોડે લઈ આવો છો વાળા મુરત ત્યાં બને મારે કોઈ ના આગળ પાછળ ફરવા નાખું દાડો લે ભાઈ હેડો કે ચલી વાત છે હજુ મંદી ઓ ના મારી મુરત કે નહીં ના મેમોને શું મારો છો ખટકો રાખો જોડે ઘરનું પૂછ્યું એમાં હું મારો મારો ખરા હતા મોરવાઈ છું હું તો એ મારવાઈ વાત હા મોરવાઈ છું અરે બંધ કરો બોલ્યા આગળ બ્યો કોઈ નવાનું છે કે નહીં પછી માનું જ છે કે તાન આને હું રેડો બેહવાન કરો હેડો બેહવાન કરો એ પેલું ડીસી હેડ આગળ એ ગાડીમાં થોડું બેહવાનું મારે ડિફેન્ડર ગાડી બેહવાનું છે લ્યા પાછું અને વંડર મંગાવો હેડો હું લઈને આવ હેડો આ જો મને ભાઈબંધો છો જ્યાં શું જેલા સ્વોપ તો સોલ્લો જઈ જઈને લખી આવતો મારા ભાઈબંધ ના આવવાનું છે છે બાપા આમાં ટાઈમ થયો છે ખાવા આવે છે તે બે તો કરે તડકાનો કાળો થઈ જાય બેસ એમાં ના બેહું માં ડિફેન્ડર જ જુઓ નિમો ને આવ્યો તો નિમો ને ચંદ્રુપારી ગાડી જ જુઓ આ ચિંતા ના કર આવે છે બે જલ્યા આવું છે બધું મેકઅપ લગાવ્યો મારો દેખણ ફુવા હારા નહીં કાળા દેખો છો અને આ તમે આ મેકઅપ કર્યો છે જોની લિયોન લાગો છો તો ભાઈ વાળા આબરૂ કાઢશો કે કોણ સકી આવો ગટુજી અરે આઈ છે ડિફેન્ડર અરે ભાઈ તમે સંભાળા લે ઉતારી ઓય અંદર અંદર થળાથી અંદર જતા રહો બેહી જો ગાડી બાગર બેજો હો જમાઈ બાપા યા અરે ડિફેન્ડર તું નતો કેતો કોમ બાર રે ઉભો રહો બાર આખું ખુલ્લું ઉભો રહે બેહી જો હાલો હાલો બેહી જો ચાલ બાપા ને હાડલે માં જઈએ બેહી જો ઓય ડ્રાઈવર જા જાળો બેઠી છે હા આગળ લે થોડી છેડો ચાલુ કાઢી છે કઈ છે લે મજો લાગશે ચાલ કરજો ભાઈ ચાલો ભાઈ કટ કરો તમને કહું ઓવરિયા મળ્યો ના થાય હો ધ્યાન રાખજો પાછા ના ના અને પેટી ને બધું લીધું છે ને હા પેલી ગાડીમાં પાછળ ઓહો બધું ભરી શકે રાતે બધું સામાન
ઠંડુ તો હાલ કરાવી દઉં પણ તાર બાપુ મને ફુવા કે ને હા. તો હાલ બધો ઠંડુ પાઈ દઉં મારા પૈસો બોલો એ હા પૂછા હું અને ફુવા કહું લ્યા તું એક જણાને કહું કે જોનને ઠંડુ કરી દઉં લ્યા યાર છોકરા તાને વળી ડબ્બા ના છે ટોકા રહી ના જાય પછી છોકરાના લગન સીધો ભલે રહી ગયો લાગે છોકરા બે મોટા બાટલા આલો ચાલશે કા ચાલશે ને બાપા એટલે હું ખોબામ પીશો પછી અહીંયા પણ શાંતિ રાખો કે લગાડ લાન હું કાકા ગ્લાસ નજર મો ના આવ્યો ને એક જા છોકરા પકડ જે ગ્લાસ ખટકો રાખજો પછી ઉપરો વેલા વેલા જો રસ્તામાં આવું બધું પીવા ઉભા રહો કેટલા વાગે પહોંચીશું ઠંડુ જ કરાવવું પડે કા જો હા હું મારા નહીં ચાલો હોવા મોરવાઈ છું એટલે હારી આઈટમ બો હોવા અહીંયા હું આનાથી હારી સેવી લાવું આ સેવી છે ઓમ જો ઓમ કલર જો ખાલી ઓમ તારા કરતા ઘાટો કલર છે તાર તો હારી હે આવું ભાઈ મારે સસ્તું નહીં પીવું હારી આઈટમ પાવી તો કહો ને કે હું તો હેડ્યો હાલ હોવા હાર ભાઈ હારી આઈટમ આલજો હારી છે લ્યો હા બીજું હોય તો હા એટલે બાપા અમે એવું બગાડી પછી હે બેટા? મોટા જમાઈ તમે ચનાને જમાઈ નહીં જમાઈ તમે મારા લાડકમાં આવ્યા છો પણ તમે હાકો ખાલી આ બધું જોન બોન જઈ આવવા દો પછી બની તો વાત છે હાલ્યા આપણો મજબૂરી પથરા હેઠળ છીએ સિદ્ધિકા કમ્પ્લીટ આવો હેડો આમાં કોઈ પીવી નહીં રહેવા દે હેડો મોડું થાય છે હેડો. એ પીજો તો દે હેડો. પીજો તો દે હેડો. બાપા શું કરો ઘરમાં એક ઓમને એક લે તમારી બેને પહેરવાનું છું અમીમાં આગ લાગ્યો ખટકો રાખો પેલી જોન આબાદ થઈ હવે તો બેસી રહેવાનું છે તો 11-12 વાગ્યા ચાર ને એકડી હજુ આયા નહીં તમને ખબર નહીં પડતી અરે આવું છે લે આ બે ભાઈ આવું લઈને આવ્યા છે આ ખટારા જો કશો હતો ને આબા તો લ્યો મેં તો આ નવું જોયું આબા દે પછી વળી વાત છે તો કરીને આવી મોઢા પાછા એટલે ઠઠાડો કરીને આવ્યા સીધો ને 12 વાગ્યા બપોર ચડી આબા દે તરકા બરસ લાડો તરકા બરસા હે વઈ કોરો ગરો ભરી લાવ તરશે મરી છે એ ઉતારો હાલ રે વઈ આવો આવો આ તો અંદર તો બેસો શું છો તમે જમઈશું અને આ વે કર્યા છે
મેકઅપ લગાવ્યો સારું દેખાવું ને આ વાદળા જેવું લાગે પેલા જંગલમાં છૂટું પડી ગયું વાદળું એવું લાગે બે હા બે આ તમારી થાળી લઈને આરતી ઉતારવાની હોય આરતી ઉતારો તો હોતી હારું અને 1 વાગે આવે છે હા હોય તમે હું પાછળ કરતા હતા પાછા ગાડીઓ બધું પાર્કિંગમાં મેળવી દીધી તો બરોબર છે તમે તો કેટલું મોડું કરીને આવ્યા છો હું એ તો અમુક વ્યવહાર હોય એ કરવું પડે કે બધું વેલા ના ઉઠાય થોડું ખટકું રાખવું ના પડે હવે બેહવું નહીં હા. સીધું ખાવા ઉપર આવે ભાઈ હારું કોમ કર્યું પંખો કરું ફુવાન મેલીને હા જમવા બેહી ગયા છે જો કા મોર હોય બાપટીનો હોય જમવા બેહી ગયા છે તો સા હા બનેવી મને એકલા મેલીને બેહી ગયા છો જમવા હા અને કાય જશો અરે બાપ રે મેલીને ખાવા આવી ગયા છે તો এটা ફોટી જશે હમણાં હાલ હમણાં મને મોરવાઈ છું એટલે બોલતો નહીં ભાઈ આ બધું શું છે આ બધું કને કર્યું આ બધા નાટક કને કર્યા હો હા વથો કે પણ તમે હા આ મારો પેલો જમ નહીં આ મળ્યો કે પાછળ જો વયું હું કહું એમ કરો આ બધા એવા નાટક કર્યા છે? તાને આ મારા અવસરનો પથારી ગોળ કરી નાખ્યો હું જેટલો ખર્ચો કર્યો છો ના 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 જોજો આ શું કર્યું છે તમે લાજ શરમ છે તમને લાજ શરમ એક તો આયા થાય 1 વાગે અને આ બધો નાટક કરતો છે તમે ના ના ખર્ચો આ તો માથા પડે બધું ખર્ચો આ હારું કર્યું ભાઈ હવારના જારનું આ જોરનું કર્યું છે તાના હેરાન કર્યું છે આ તાના હું કહું એમ કરો લે વેલ્યુ જ નહીં મારી તો તમારી પણ હવે મારા અવસરનું હું ના ના કેટલો ખર્ચો કર્યો છે ના બરોબર આલી છે હું શેઠ ઊંડી શાંતિ એક બાજુ નામ પડ્યો રે હું કહું છું ભાઈ હે આ બધું વાંધો નહીં હવે હા ને આ તો થોડું કૂદી લઈએ બરોબર હા નાસવાનો તો મને પછી શોખ છે છોકરો આ પૈસા બધા ઉડાડ્યા વગર મને આપી દો કે આમાં તો ભાગમાં નહીં હતા બધા વેની છે હબરો જો તમારી જે પેલી મગાઈ હતી ને ગિફ્ટ એ હું લાવ્યો છું શાંતિથી બધા બેસી જાઓ પછી એને ગિફ્ટ આલું હા શાંતિથી બેસી જાઓ પંખો લાય તો એ અલ્પેશ વિશે લઈ લેજો મને તો શીખવા બેસી જા નતું જા હા બેસી જા આમાં જાઓ ભાઈ આટલો હા એ બરાબર કાઢો એ આપણી આલેલી ગીફ્ટ આ મગાવેલી ગિફ્ટ લ્યો ગાડી ચાલી કાઢો તમે મગાવી દી પછી અમારે તો લાદી તો પડે કે હા બાપા વાત તો આછો પણ બાપા વાત સાચી અલ્યા હું છે મગાઈ તું એ શું હોય નહીં મંગાવ્યું આ અમે તો ઇન્ડિયર ગાડી મંગાવી હતી ઇન્ડિવે ગાડી બાપા ચાવી લાવ અંડરવેર નતો મગાવ્યો અલ્યા વેવૈયા બધું કને કીધું તમોન બોલાવડા મોરભાઈ તમારે ઈવાને કીધું કે અંડરવેર લાવવાનો હા હું કીધું તું કે મગાવો અંડરવેર મારે તો મગાવવું જ પડે કે વ્યવહાર હાથ વયા કાકા બે હોય બે હા હું નહીં મારા પણ બે હોય તો આપણે શું વાત થઈ હતી ફોનમાં શું વાત થઈ હતી હું મંગાવી તું આ અંડરવેર
અલ્યા બનેવી લગાર તો શરમ કરો ઇન્ડિવેલ ગાડી મંગાઈ હતી ભાઈ તમે તો એક વાર તો બે લાવ્યો છું ભાઈ ઓના માટે નથી ઇન્ડિવેલ ગાડી મંગાઈ હતી લગાર બની તમારા મત બુટ્ટો નહીં લગાડી તારે વળી મંગાઈ આખું કોડ ખોલીને હોભરવું પડે ચીકર જોઈ મનાલો વ્યવહાર મનાલો તમારા સુનસા જેવું કર્યું તમારા તો ઉઠો શક નહીં લાગે ના ના હું આ બધું હું આપણો છો હું ને કે હસો હું ના ના કોકરા કઈ આપણે કોકરા કર્યા તમે તો હું પૂછ્યું તું કે લે આવું ના દેવા મંગાવી કે ના અમાર તો એ જ જોવે હજુ તો શું બતાવે છે એનું લેજો લે અવસર કરો મારા થઈ જવું આ હેડે હું તો લે બેહીરો કરો સોતી અવસર જોયું ઉપાડા મોટા ઉપાડા આયા મનાલો બધો વ્યવહાર તમારો વોક છે બાપા એ તમે એકલા હતા અમે તમે નતા મરી જતા તમારો જોક છે એ જો ને નહીં જતા મનાલી હતું હતો તો એને ફૂલાય તો નહીં જઈ અરે આ મોરવઈ ટોવાનો એક ઉપાડીને પડતો તો બાપા હેડે ફૂવો તો હેડે ગાડી લઈને નીકળો છો હમણાં જશો આપણો તો તારી ભાઈ હા આપણે હું ચિંતામાં ભાઈ આલસી કોક જવું બે આયો તો હતો ને હું સગવડ કરું છું હતો ને બે હું સગવડ કરી દઉં છું સ્ટાઇલોમાં ખાઈ ને એટલું કરું હો વ્યવસ્થા સનરૂપ વાળી બાપા સંદુકભાઈ તમે હરખું નામ દેવાય જે તારા ફુવા નામ છે કોણ નથી બસ બહુ થઈ જાય બધી મહેમાન ગતિ હું ના હોય ને ડાયલું કરે તે હું શું પકડી રહ્યો હેરો મોટો પણ પેલું સાધન ગાડી એ તો હતો ને હું એની સગવડ કરી દઉં તો લેહાડ જ ખરા આગળ કે હો ગાડી આ અમે બે થઈ પેલું બાપા બેહવાનું માં તમે ના હોય ને તો પેલી આપણી ડિફેન્ડરમાં જેટલો હોય ને એટલો બધો બે જાય લે ના ડિફેન્ડરમાં નહીં બેહવું મારતું પેલી ઇન્ડિવરમાં બેહવું જમાઈ ઇન્ડિવર મોટો મારા છોકરાને બાયડી છોકરો બે આવશે લે આપણે એમાં નહીં બેહાવાનો ઈવોન માટે ગાડી આવે છે પેલી તમે મગાઈ હતી ને હા ઇન્ડિવેર ગાડી આવે છે બીજા બધા મોકલી દો પપ્પા ગાડી બેસ્યું છોકરો જમાઈ ઈ મરે ને છોકરો અને ઇન બાયડી બે જણા બેસી આપણે બધો અભયનો આવું થોડું હતું છે ગાડી આવે છે હા મને બિહાર દો બધા ગાડી આગળ છે ગાડી છે ડ્રાઈવર સાહેબ કે ગાડી એ શું જ્યાં હા સુઈ ના બધો હા એટલે કમ્પ્લીટ ગાડી આપણે આગળ આવો રોડ ઉપર જ છે બાપા હા જો ઇન્ડિવર ઇન્ડિવેર ને હા અરે કા ઇન્ડિવેર હા અરે અરે ઇન્ડિવર સારું છે ઇન્ડિવેર જ છે કે તમે ડિફેન્ડર લઈને આવ્યા હતા તમે ઇન્ડિવેર આલી એમાં શું ખોટું છે બેહો કરો એ તો છોડી હો હાથવી લઈને બેસી જજો
નક્કી થજો ને હોવાનું થજો હો આવજો હા એ જો હાથવીન હો એ હેડવા દો બાય બાય પણ આવી જ ગાડી મળી કિંડી વાર પણ તમે માગી હોય એ ચાલે કહો મને ખબર ના પડે કોઈ ખારી ગાડી મોકલે તો પછી સારી ગાડી માગવી હતી એ જતો રેડો હા મારું અપમાન કર્યું સાહેબ બોલ્યા હા હું તમે કને વેવાઈ નહીં મારું અપમાન કરીશ ખા બંદૂકની ગોળી મારું ને સીધી આર પાર કરી નાખવા પણ ફુવા તમે આવું કરો અલ્યા મારું તો કને વેવાઈ નહીં અપમાન ભોરા કરવા દે ઘર આ તો ખાવા પડશે હાલ જ હમણાં ઘટુજી ને બટુજી બધા દોડતા થઈ જાય છે કે નહીં હમણાં હાલ એ લાલે એ લારી લાલ્યા હા હવે ખાવા પડે